પહેલો તો આજે આપણો લાસ્ટ ટોપિક ઓબીજીના અંદર તે છે હેલ્થ એજ્યુકેશન મીન્સ કઈ કઈ વસ્તુ છે જે આપણે હેલ્થ એજ્યુકેશનમાં મધરને આપીશું. તો મેં અંદર ડિસ્ટ્રીબ્યુશન કર્યા છે મધર એન્ડ બેબીના અકોર્ડિંગ. તો ફર્સ્ટ જોઈએ આપણે મધરના અંદર. તો મધરના અંદર કઈ કઈ વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે. તો ફર્સ્ટ છે એન્ટીનેટલ કેર મીન્સ કે જે ફર્સ્ટ ટાઈમેસ્ટરના અંદર હોય છે ત્યારે તમારે એન્ટીનેટલ જે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય એ તમારે ફર્સ્ટ કરાવી દેવો. એના પછી મધરને કહેવાનું કે મિનિમમ 4 વિઝિટો એન્ટીનેટલની કરાવી. એના પછી સેકન્ડ છે ન્યુટ્રિશન મીન્સ કે પ્રોપર ન્યુટ્રિશન લેવું, વેરાયટીવાળા ફૂડ લેવા, સાથે સાથે દિવસમાં એક એક્સ્ટ્રા મીલ તમારે શું કરવાનું છે, એડ કરવાનું છે. સાથે સાથે મીન્સ એક તમારે વધારે એક વસ્તુ યાદ રાખવાની કે જેટલું બને એટલું વધારે હેલ્ધી ફૂડ ખાઓ જેથી તમારા બેબીને પણ શું બેનિફિટ રહે. અને સાથે બેસ્ટ ફીડિંગના અંદર પણ એક મીલ વધારે તમારે એડ કરવાનું છે. એના પછી છે પર્સનલ હાઇજીન મીન્સ પ્રોપર પર્સનલ હાઇજીન આપણે પ્રોપર તમારે બાથિંગ દેવાનું, ક્લીન ક્લોથ પહેરવાના છે. જે પેરેનલ એરિયા છે એ વધારે આપણે શું રાખવાનું છે, હાઇજીન મેન્ટેન રાખવાનું મીન્સ કે એનાથી શું કે ઇન્ફેક્શનને એવા ચાન્સીસ ઓછા રહે. એના પછી છે ડેન્જર સાઇડ મીન્સ કે વધાઇનલ તમારે વધાઇનલ બ્લીડિંગ દેખવા મળે, સિવિયર હેડેક દેખવા મળે, બ્લડ વિઝન કાં તો એડીમાં એવું બોડી પર કંઈ પણ દેખવા તમને મળ્યું હોય તો તમારે એઝ વેલ એઝ પોસિબલ તમારે ડૉક્ટરને શું કરવાનું છે, જાણ કરવાનું છે. એના પછી છે પ્રિપેરેશન ફોર ધ સેફ ડિલિવરી મીન્સ કે પ્રિપેરેશન રાખવાનું છે સેફ ડિલિવરી મીન્સ કે જે ટ્રાન્સપોર્ટ હોય મીન્સ કે હોસ્પિટલના અંદર એડવાન્સથી શું ધ્યાન દોરી દેવું. એના પછી જે પૈસાનું પણ એવું સેટિંગ રાખવાનું કે જેથી ઇમરજન્સી કન્ડિશનમાં આપણે શું બેનિફિટ રહે. એના પછી લાસ્ટ છે પોસ્ટ નેટલ કે મીન્સ કે હવે શું ડિલિવરી થઈ ગઈ છે, ડિલિવરી થઈ ગયા પછી કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે. તો પ્રોપર રેસ્ટ લેવો, એના પછી પ્રોપર ફૂડ લેવું, એના પછી શું કે મધરને કહેવાનું બેસ્ટ ફીડિંગ માટે. પછી એના પછી આપણો જે પેરિનલ વાળો એરિયા છે તે ક્લીન રાખવાનું મીન્સ કોઈ ઇન્ફેક્શન ના થાય એના માટે. એ વાત કરીએ બેબી માટે. બેબી માટે કઈ કઈ હેલ્થ એજ્યુકેશનની વસ્તુ છે. તો ફર્સ્ટ છે બેસ્ટ ફીડિંગ મીન્સ કે તમારી ડિલિવરી થયા પછી તરત જ શું કહેવાનું કે બેસ્ટ ફીડિંગ માટે બેબીને બેબી આપવાનું હોય જેના લીધે શું જે ફર્સ્ટ મિલ્ક આવે છે કોલેસ્ટ્રોલ એ બેબી માટે બહુ સારું હોય. એના માટે બેસ્ટ ફીડિંગ માટે પણ આપણે કહીશું. એના પછી ઇમ્યુનાઇઝેશન મીન્સ પ્રોપર ઇમ્યુનાઇઝેશન આપવાનું છે કે બેબીને જે બર્થ અને જે વેક્સિનેશન આપીએ છીએ એ પ્રોપર મળી રહે. એના પછી પર્સનલ હાઇજીન મીન્સ કે બેબીને પ્રોપર બાથિંગને આપવાનું કે જેના લીધે જે બેબીને હેલ્ધી રહે અને પ્રોપર ગ્રોથ કરી શકે. એના પછી ન્યુટ્રિશન આફ્ટર 6 મંથ મીન્સ કે બેબીને ન્યુટ્રિશન આપણે આપીએ છીએ કે કેટલા 6 મંથ પછી. એના પહેલાં જે કઈ આપે છે આપણે બેસ્ટ ફીડિંગ આપીએ છીએ. એના પછી આપણે શું ન્યુટ્રિશન આપવા મીન્સ ફૂડને આપણે થોડું થોડું શું કરીએ સોફ્ટ ફૂડને ચાલુ કરતા હોઈએ છીએ. એમાં કેર એન્ડ કમ્ફર્ટ મીન્સ પ્રોપર એમને વાર્મ ફીલ થાય એ રીતે રાખવાનું છે. લવ આપવાનું છે બેબીને. એન્ડ બે વસ્તુ ધ્યાન રાખે કે ઓવર રેપિંગ ના થઈ જાય મીન્સ કોઈ પણ એવી વસ્તુ કે હેવી વસ્તુ આપણે એને શું કરવાની નથી, રેપિંગ કરવાની નથી. એના પછી સેફટી મીન્સ પ્રોપર બેબીને સેફટી રાખવા મીન્સ કે જ્યારે રમતું હોય કાં તો સુવડાવી હોય કાં તો એ એકલું હોય ત્યારે એનું શું પ્રોપર ધ્યાન રાખવાનું છે કે એનાથી કોઈને ઇન્જરી કે એવું ના થાય એના માટે. એના પછી લાસ્ટ છે કે વેન ધ મીન્સ કે મેડિકલ કેર મીન્સ એવું કોઈ બેબીને લાગે કે એને સિવિયર ફીવર છે કાં તો એવું કોઈ કન્જેનાઇટલ બીમારી છે કાં તો કોઈ નિમોનિયા કાં તો જોન્ડિસ કે કોઈ પણ કન્ડિશન થઈ હોય તો આપણે એનું ધ્યાન દોરીશું અને એઝ વેલ એઝ પોસિબલ બને એટલું હોસ્પિટલમાં જઈશું કે જેથી એને પ્રોપર કેર મળી રહે એન્ડ એને કોઈ એવી સિવિયર પ્રોબ્લેમ ના થાય. થેન્ક યુ ફોર વોચિંગ.